હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઓપન એજ્યુકેશન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હું અતુલ લોઢિયા આજે તમને NMMSમાં જે એક્ઝામ લેવામાં આવે છે એની વાત કરીશ. NMMS જે એક્ઝામ છે એમાં આપણે 48,000 જેટલી સ્કોલરશિપનો ફાયદો મળે છે. તો કેવી રીતે આ એક્ઝામ લેવાય છે, ઉપરાંત આનું મટીરિયલ કેવી રીતે મળશે, ઉપરાંત કયા બાળકો એક્ઝામ આપી શકે, ઉપરાંત આનું પેપર કેવું હોય છે, એ બધા જના પ્રશ્નો જવાબ આજે હું તમને આપીશ. તો મિત્રો, મારી જે યુટ્યુબ ચેનલ છે ઓપન એજ્યુકેશન ક્લાસીસ એને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે આજે NMMS જે એક્ઝામ છે એનું અમે તદ્દન ફ્રી મટીરિયલ ઉપલબ્ધ કરાવીએ છીએ, અને એ પણ એક વોટ્સઅપ લિંકમાં. એટલે એ સિવાય તમે યુટ્યુબમાં અમારી ચેનલ છે એનો સંપૂર્ણ સિલેબસ પણ જોઈ શકો છો. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરતા, એટલે કે જે બાળકો NMMS જે આપણે એક્ઝામ આપવામાં આવે છે એનો કોઈને સિલેબસમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકે અને આરામથી એ મેરિટમાં આવી શકે. તો આ એક્ઝામ કેવી રીતે લેવાય છે એની આપણે વાત કરીએ. ચાલો, તો મિત્રો, આ એક્ઝામ છે એ ધોરણ 8ના બાળકો આપી શકે છે. હવે આ જે એક્ઝામ છે NMMS એક્ઝામ છે એની પેપર પદ્ધતિ કેવી હોય છે એની આપણે વાત કરીએ. આ જે એક્ઝામ છે એની પેપર પદ્ધતિમાં શું હોય છે તો કે વિભાગ 1 હોય છે અને વિભાગ 2 હોય છે. આ વિભાગ 1 છે એમાં બૌદ્ધિક યોગ્યતા કસોટી હોય છે, એને આપણે MAT પણ કહીએ છીએ. અને આ જે MAT છે એમાં કુલ 90 ગુણ હોય છે અને સમય પણ 90 મિનિટનો હોય છે. ઉપરાંત પ્રશ્નની સંખ્યા પણ 90 હોય છે, એટલે તમારે 1 મિનિટમાં એક પ્રશ્નની જવાબ આપવાનો રહેશે. અને વિભાગ 2 છે એમાં પણ શૈક્ષણિક યોગ્યતા છે તમારી એના પરથી કસોટી લેવામાં આવે છે. અને એટલે કે તમને 6, 7 અને 8નું જે તમારું પાઠ્યપુસ્તક છે એના પરથી લેવામાં આવે છે, એ પણ આપણે આગળ વાત કરશું. અને કુલ છે એમાં 90 ગુણ હોય છે અને સમય પણ 90 મિનિટનો હોય છે. ઉપરાંત એમાં પ્રશ્નોની સંખ્યા પણ 90 હોય છે. તો આ તો મિત્રો પેપર સ્ટાઇલની વાત થઈ. હવે આપણે જોઈએ કે આજે NMSની જે એક્ઝામ છે NMSની એ જે એક્ઝામ છે એમાં તમને શું મળશે તો કે ધોરણ 8ના બાળકોને 48,000ની સ્કોલરશિપ છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા મળે છે. આ જે સ્કોલરશિપ છે કેવી રીતે મળે છે તો કે મેરિટમાં આવતા વિદ્યાર્થીને વાર્ષિક રૂપિયા 12,000 લેખે 4 વર્ષ સુધી કુલ 48,000 જેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ જે એક્ઝામ છે એના વિશે બધી જ માહિતી અમારી યુટ્યુબ ચેનલ ઉપર છે. એ સિવાય તમારે વોટ્સઅપ મારફતે પણ અમારો સંપર્ક કરી શકો છો. તો હવે આપણે આગળ જોઈએ. આ NMSની જે પરીક્ષા છે એમાં શું હોય છે તો કે આ જે એક્ઝામ હોય છે સ્કોલરશિપ એક્ઝામ, આ સ્કોલરશિપ એક્ઝામમાં આપણે વિભાગ 1 એટલે કે વિભાગ 1 એટલે કે જે બૌદ્ધિક યોગ્યતા કસોટી છે એમાં કેવો અભ્યાસક્રમ હોય છે એની વાત કરીએ. તો એમાં શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક પ્રશ્નોની ગણતરી કરવાની રહેશે કે જે તમને પાઠ્યપુસ્તકમાં પણ ક્યાં આપેલ નથી અથવા તમને સ્કૂલમાં પણ ક્યારેય ભણાવેલ નથી. તો મિત્રો, આની તૈયારી ઓપન એજ્યુકેશન છે એકદમ ફ્રી તેમજ મટીરિયલ ઉપલબ્ધ કરાવે છે. તો ચાલો, એમાં કેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવશે તો કે સમાનતા ચેપ્ટર છે, વર્ગીકરણ છે, પેટર્ન છે, સાદ્રશ્ય છે, સંખ્યાત્મક શ્રેણી છે જેવા અનેક બૌદ્ધિક ટોપિકોનો સમાવેશ થાય છે. એટલે કે આ 90 માર્કમાં આ બધા ટોપિકોનો સમાવેશ થાય છે. અને મિત્રો, એક વાત તમને જણાવી દો કે ઓપન એજ્યુકેશન ક્લાસીસમાં આ બધા જ વિષયોના ટોપિક વાઇઝ વિડીયોઝ છે અને વોટ્સઅપ મારફતે તમને લિંક પણ મળી શકે. તો અમારી ચેનલ ઓપન એજ્યુકેશન સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે SAT શું છે એની વાત કરીએ. તો કે આપણે SAT એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી કહેવામાં આવે છે અને ધોરણ 6, 7 અને 8ના વિષય વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિતમાંથી MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે. તો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો તો તમને બધું જ મટીરિયલ એમાં ઉપલબ્ધ છે. એ સિવાય મિત્રો, તમને ખ્યાલ હોય તો આપણે જે રિઝનિંગના બધા ટોપિક હોય છે એટલે જે આપણે MATમાં પૂછવામાં આવે છે એ બધા જ ટોપિકના વિડીયો અમે બનાવેલા છે. જે મટીરિયલ યુટ્યુબમાં ક્યાંય પણ ઉપલબ્ધ નથી, એ તમારા મારફતે તમે આગળ વધારી શકો છો અને તમે શેર પણ કરી શકો છો. તો મિત્રો, આ વાત થઈ આપણી એક્ઝામની. તો એક્ઝામમાં શું પૂછાશે એની પણ વાત કરી છે, કુલ ગુણ કેટલા હોય છે એની પણ વાત કરી છે, અભ્યાસક્રમ કેવો હોય છે એની પણ વાત કરી છે. તો SAT છે બહુ ઇઝી છે, એમાં 1 માર્કના MCQ પ્રશ્ન હોય છે. તો એ જે MCQ પ્રશ્ન હોય છે એ તો બહુ સહેલા હોય છે, કેમ કે આપણે 6 થી 8 સુધી એ ભણેલા હોય છે. તો તમારે ખાલી રીડિંગ જ કરવાનું છે. આ SATનો જે વિડીયો સિરીઝ છે એ પણ મેં મૂકેલી છે મારી યુટ્યુબ ચેનલમાં. એ સિવાય આપણે જે વાત કરીએ MAT એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જે બાળકો ક્યારેય ભણેલા જ નથી, તો મેં એની પાયાની માહિતી આપેલી છે. એટલે કે બાળકોને આરામથી સમજાય અને જે પેપર બધા આપેલા હોય 2018ના, 2017ના, જે અગાઉના વર્ષોમાં જે પેપર લેવાયેલા છે એની પણ માહિતી આપી છે. એટલે તમે બસ ખાલી એકવાર અમારી સાથે કનેક્ટ થઈ જાઓ એટલે આ જે એક્ઝામ છે એના મેરિટમાં તમારો વારો આવી જાય એવું ફાઇનલ છે, એમ હું તમને કહી શકું. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. તો અહીંયા જે સ્કોલરશિપ એક્ઝામ છે એમાં 48,000ની સ્કોલરશિપ મળશે. તો આ જે એક્ઝામ છે એમાં જે વોટ્સઅપ નંબર છે અમારા 78745550 અને 02, આના પર તમે અમને વોટ્સઅપ કરો, જેથી કરીને આની વિડીયો લિંક્સ બધી છે વધારાની કે જે અમે તમે મોકલી શકીએ. એ ઉપરાંત PDF અને એક્ઝામના જે 2018, 17, 16 એ બધા એક્ઝામના જે મોડલ પેપર છે એ પણ તમને મોકલી શકીએ. તો મિત્રો, તમે એકવાર આ વિડીયોને તમારા જેવા મિત્રો સાથે શેર કરો. એ સિવાય જે બાળકોને
ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો છે તો એ લોકો અમને ફોન પર પણ વાત કરી શકશે. અત્યારે ખાલી વોટ્સઅપ કરો. અમારો આમાં ઇન્ટરેસ્ટ એટલો જ છે કે જે બાળક ગામડામાં રહે છે અને જે બાળક ગરીબ વર્ગના છે અને જે ખેડૂત વર્ગના છે એ બધા જ બાળકો છે આનો લાભ લઈ શકે અને 48,000 જેટલી મબલક રકમ છે એની સ્કોલરશિપનો લાભ લઈ શકે. આ તમને દર વર્ષે 12,000 લેખે મળશે, એટલે કે 8 થી 12 તમારું ભણતર એકદમ ફ્રી થઈ જાય. તો ચાલો મિત્રો, તમારે કંઈ પણ ઇસ્યુ હોય તો અમારા વોટ્સઅપ પર તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. તો બાય બાય. હું અતુલ સર તમને ઓડિયો મારફતે મળતો રહીશ. તો આ વિડીયો છે બધા મિત્રોને શેર કરવા વિનંતી. અને જો તમારે ફોર્મ ભરવાનું બાકી હોય તો હજી એની તારીખ પણ જતી નથી રહી, એટલે તમે ફોર્મ પણ સ્કૂલે જઈ અને ભરી શકો. તો મિત્રો બાય બાય.